તો આજે આપણો ગોલ છે ₹1500 કમાવાનો. તો જોઈએ છીએ કે દિવસના અંતે આપણે હર હર મહાદેવ. તો છેલ્લા ઘણા સમયથી આપણા વ્લોગ આવવાના બંધ હતા. તો ઘણા મિત્રોનો સવાલ હતો કે વ્લોગ કેમ નથી આવતા. પણ હવે ટ્રાય કરીશ કે જલ્દીથી આપણે રોજ બરોજના વ્લોગ હું તમારી સમક્ષ લાવી શકું અને તમને મનોરંજન છે પૂરું પાડતો રહું. સ્વાગત છે આપણે આજની વ્લોગની અંદર. તો હવે આપણે વ્લોગમાં એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપણે હવે વ્લોગની શરૂઆત કરીશું દરરોજના ટાર્ગેટ સાથે કે આપણે દરરોજ કેટલા રૂપિયા કમાઈ શકીએ છીએ અને કઈ રીતે આપણે આપણા ગોલ છે અચીવ કરી શકીએ છીએ. તો આજે આપણો ગોલ છે ₹1500 કમાવાનો. તો જોઈએ છીએ કે દિવસના અંતે આપણે કેટલા રૂપિયા કમાઈ શકીએ છીએ. આજે ફરી એક નવા દિવસની શરૂઆત કરીએ છીએ અને આપણું સલૂન છે ખુલી ગયું છે. એ પણ નવા દિવસ, નવા સપના અને નવા લક્ષ્ય સાથે. કેમ કે ધંધામાં લક્ષ્ય વગર કામ કરવું એ દિશા વગરના જહાજ ચલાવવાને બરાબર છે. એક વાત યાદ રાખજો, કામ નાનું કે મોટું નથી હોતું, દિલથી કરેલું કામ જ મોટું બને છે. દરેક કામની શરૂઆત ભગવાનના આશીર્વાદથી કરવી એ સાચી સફળતા છે. આજે આરતી સાથે પ્રાર્થના છે કે આજનો દિવસ શુભ રહે અને ઓછામાં ઓછું ₹1500 કમાવાનું લક્ષ્ય પૂરું થાય. યાદ રાખજો મિત્રો, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ શક્તિ હોય છે અને જ્યાં મહેનત હોય ત્યાં જ સફળતા અને માત્ર સફળતા જ હોય છે. તો દિવસની સારી શરૂઆત માટે કપૂરથી આખા સલૂનને સુગંધિત કરી આપણે બેસી ગયા ડેસ્ક પર અને આજે આવેલા ફોન પર અપોઇન્ટમેન્ટ લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું. હવે કામ તો કામ છે, પણ ઘણા ખરા દિવસોથી ઉજાગરાઓ શરૂ છે ને એ ઉજાગરાના કારણે આંખ પણ સોજી ગયેલી છે. છતાં પણ આપણે કામમાં થાક છે લગાડવાનો નથી. કે પેલું કહેવાય છે ને કે કામમાં મજા લ્યો અને કામ મનથી કરો તો થાક લાગતો નથી. તો સરસ મજાની કપૂરની સુગંધ સાથે આપણે આજે પહેલું કામ શરૂ કર્યું. તો આ એ લોકો માટેની હેરસ્ટાઇલ છે જે વાળમાં પાથી રાખવા નથી માંગતા, એટલે કે ડાયરેક્ટ વાળ ઉપર રાખવા માંગે છે. તો આ કામ સાથે આપણે આજનું પહેલું પેમેન્ટ આવી ગયું હતું. પછી આવી ગયા હતા આપણા આ ક્લાયન્ટ જેને રાઉન્ડ બેલ્ટ હેરકટ છે કરવાના હતા. આ હેરકટ એ લોકો માટે છે કે જે સીધા વાળ રાખવા નથી માંગતા અને નીચેની બાજુમાં વાળ છે રાખવા માંગે છે, તો રાઉન્ડ હેરકટ કરી શકે છે. એના પછી આપણે કામ કરવાનું હતું આપણા જીગરીનું. એનું કામ છે ફટાફટ પૂર્ણ કર્યું. ત્યાં તો થઈ ગયા હતા બપોરા અને રોટલા છે ભૂખ્યા થયા હતા. પછી તો આપણે ફટાફટ દુકાન સાફ કર્યા વગર પહોંચી ગયા ઘરે અને એ પણ 2 વાગે. પછી સરસ મજાનું સાત્વિક ભોજન છે એની મજા માણી અને ફરી ફટાફટ પાછા આપણે ઇન્ફિનિટી ઉપર પહોંચી ગયા. પહોંચતાની સાથે જોયું તો આપણા પસક કાકાએ ચા મંગાવીને રાખી હતી. તો ચાની ના પાડ્યો કે આપણે ફટાફટ ચા પી ગયા. બહાર વરસાદ આવવાના કારણે કોઈ કસ્ટમર દેખાતું તો ના જતું. જોતામાં તો સાંજ પડી ગઈ. ત્યાં તો અચાનક આપણો ભેરું છે સરસ મજાનો નાસ્તો લઈને આવી ગયો. તો નાસ્તાની સરસ મજાની આપણે બાકાચીકી બોલાવી. પછી કસ્ટમર આવવાના શરૂ થયા અને આપણે કામ છે શરૂ. આ ભાઈને આપણે આપ્યો હતો સરસ મજાનો મીડિયમ હેરકટ લુક જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગ. તો એના પછી આપણે આજના છેલ્લા કસ્ટમર આવી ગયા હતા. તો ફટાફટ એમનું કામ પૂર્ણ કર્યું અને ફટાફટ શરૂ કર્યું દુકાનની સાફ સફાઈ અને છેલ્લે લીધો આપણે હિસાબ. તો હિસાબમાં જોયું તો આપણો પહેલો ગોલ છે જે ₹1500 એ આપણે અચીવ છે કરી લીધો હતો. આની સાથે આપણે અહીંના આજનો બ્લોગ પૂર્ણ કરીએ છીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને જો હજુ ફોલો કરવાનું બાકી હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની મજા માણવાનું ચૂકતા નહીં.